તો વેલકમ દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, પાટણ જિલ્લાના જીલિયા ગામમાં જે ઘટના બની હતી તેના આરોપીઓને જાહેરમાં ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો। તો પોલીસના આ કામના વિરોધમાં અભિજીત બારડ આવ્યા હતા અને પોલીસ કર્મીઓની ખૂબ નિંદા કરી હતી અને રાજ્ય સરકારને આમાં હસ્તક્ષેપ કરવા માટે અપીલ કરી છે। અને શું કહ્યું બીજું આગળ જો વિડીયોમાં। આવી રહ્યું છે તમારું સ્ટેન્ડ આ કુખ્યાત આરોપીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। ક્ષત્રિય સમાજને તમે ટાર્ગેટ કર્યો છે એવું અમે માનીએ છીએ। એટલે રાજ્ય સરકાર ફરીથી આમાં મક્કમતાથી હસ્તક્ષેપ કરી અને નિર્ણય લઈ અને કાયદેસરના પગલાં ભરે। એ સિવાય સોશિયલ મીડિયામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આખા સમાજની વાત નહીં કરી પણ કેટલાક અસામાજિક તત્વો જે ક્ષત્રિય સમાજના સન્માન અને સ્વાભિમાન ઉપર પ્રશ્નાર્થો થાય, ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાય એવી અશ્લીલ ભાષામાં કોમેન્ટો કરી રહ્યા છે। એમના પર પણ એસપીને વારંવાર ધ્યાન દોરવા છતાંય એક્શન કે કંઈક નક્કર પગલાં લેવાય નથી। એસપી શ્રીને કહીએ કુલ્લીમાં ગોળ ભાગ્યા વગર તમારી હવે હદ થાય છે। તમે જે આરોપીઓને છાવરવાની જે નીતિ અને ફોર્મ્યુલા પાટણમાં જે અપનાવી છે એનાથી ક્ષત્રિય સમાજ ત્રાહિમામ પોકારી ગયો છે। હવે તમારામાં બ્રહ્મ જ્ઞાન જાગે અને કાયદાનું સંવિધાનનું વહન કરો એવી નિષ્ઠાથી આજે અમે તમને અપીલ કરીએ છીએ, નહીતર આવનારા સમયમાં ખૂબ ગંભીર પરિણામો ભોગવવા પડશે। તો તમારું શું કહેવું છે દોસ્તો આ મેટરમાં કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું હવે નવા વિડીયોમાં।